હેલો ગાઈસ, કેમ છો તમે બધા મજામાં? તમારો હાર્દિક સ્વાગત છે આપના બ્લોગમાં. આપણા હાલ ઊંઘીને ઊભા થયા નીંદ પૂરી કરીને ઊભા થયા હાલ. આ દેખો આય ને ગાય મોઢું મારી દીધું કેરીઓમાં. બધી કેરીઓ અડધી કેરીઓ ખાઈ ગયો એ ગાય. આખલો હતો. તરબૂચ બરબૂચ પડ્યા ને આપણા એ બેઠા એ આંખ લાયા ઉઠી તો ગયો હું પણ આંખ થોડી દૂર જઈ આંખ થોડી કમ થઈ ગઈ એટલે આખલો એને મોઢું મારી જતો છે. પણ ગાડીવાળો ગયો હતો હારો તો ઊભી રાખીને કાઢી એને હવે આપણા બધું ખોલીને પછી તમને તો ગાઈસ અમારા છોટી ભાઈ પણ ઘેરથી નાહીને આવી ગયા છે ને આપણા ખોલી નાખ્યું બધું. ખોલીને ચા બા પીધી, મોઢું હાથ ધોયું, બરસ કરીને ચા બા પીધી, મોઢું હાથ ધોયું, કમ્પ્લીટ રેડી થઈ ગયા. આ ચોટીભાઈ ઘેરથી નાહીને આવી ગયા. ચોટીભાઈ ઘેર ગયા તો શું કરીને આવ્યા તમે? નાહીને આવ્યા, ચા પીને આવ્યા, ખાઈને આવ્યા, નાસ્તો. હવામાં શું ખાધું? ભીંડા. ભીંડા ના હોય, રોંધી ગયેલું તો હતા મમ્મીએ? આટલું વહેલું રોંધી કાઢે? અરે ના હોય, અમારા ઘેર તો આટલું વહેલું હજી ચા બન્યું હશે, રંધોયું તો હે નહીં. દેખો ગાય તો અમારા છોટીના ઘેર ભીંડાનું ચા તરફ લઈ ગયું. છોટીભાઈ હવામાં ખાઈને આવ્યા. અમે ત્યાં ખાલી ચા પીને દાળો કાઢ્યો. હવામાં ચા પીધી છે. હું કેવું ચોટીભાઈ તમે હવામાં ભીંડાનું શાકદાર ખાઈને આવી ગયા? સાચી વાત કે ખોટી વાત છે? સાચું કહો. સાચું? ચલો ચલો ગાય. એની મમ્મી ઘેર એટલે એની મમ્મી વહેલા બનાવી દે ખાવા. અમારે તો હવે મારા મમ્મી અમદાવાદ છે. હું રહું નાની જોડે, મોમા લોકોની જોડે. એટલે હવે આપણો ટાઈમ છે 8-9 વાગ્યાનો રોંધવાનો એમનો. એટલે આપણે 12 વાગતાના ટિફિન આવી જશે. 12 વાગે ટિફિન આવે આપણો. એટલે આપણે ભાઈ હું છોટી મામો હું મામાની જગ્યા પર બેઠો હું ને મામા મારી જગ્યા પર ગયા. મારું બધું ફ્રૂટ બધું ગોઠવી કમ્પ્લીટ કરીને પછી આપણે અમારા ચોટીભાઈ ચો જો મોમા જોડે જો સારું જો. તો ભાઈ ગાઈસ તમને મળીએ હવે મોમા આવે એટલે ભાઈ મોમા જોડે વાત કરીએ. ચલો બાય ગાઈસ. સો ગાઈસ હવે ચોટીના હું આવા તરબૂચ ચોટી મને કેચ કરાવે. હું તરબૂચ હવે લારી પર ગોઠવું. ચોટીભાઈ એક તરબૂચ નોખજે. નોખ તો ખરા. આવી ગયું ગાઈસ તરબૂચ. આ તરબૂચ હવે ગોઠવવાના ગાઈસ. તરબૂચ ફેમિલી તરબૂચ નાખ. ઓ બોસ સાતીરા પણ તૂટી ગયો. ઓ બાપરે બાપ. આસ્તા લાખ સાથી બહુ આગી તરબૂચ તરબૂચ શાંતિ લાખ ફૂટ્યું નહીં ફૂટ્યું તરબૂચ બાકી બચી ગયો ગઈશ. તરબૂચ બચી ગયો ગઈશ તરબૂચ બચી ગયો. ये रंग शब्दों का तू मीठ गात का पानी तेरे रंग शब्दों को मेरे यार बात बन जाए. रंग शब्दों का तू मीठ गात का पानी मेरे रंग शब्दों को तेरे यार बात बन जाए. रंग शब्दों का તું મીઠ ગાત કા પાણી. ગાઈસ હવે તરબૂચ બરબૂચ આપણા ચોટી આપણાને કેચ કરાવે એટલે ચોટી કેચ કરાવે એટલે આપણે તરબૂચ ગોઠવી નાખીએ. પછી તરબૂચ ગોઠવીને પછી તમને ના મળીએ. બાય ગાઈસ. બાય કહેજે ચોટી. બાય. તો જો ગાઈસ આ ચોટીઓ વાત કરે હું ગયા જોશી હોય એમ કે હું ગયા ચોટી. અમારા ચોટી ભુવાજી ને મળ્યા. ભુવાજી વતન મહેસાણા જવાનું.
એટલે એ વિડીયો ન ઉતારો મારો. હા તો હું તો યુટ્યુબ ઉપર નોખવાનો વિડીયો એ માટે એમાં ફેમસ થઈ ગયો ફેમસ થઈ જાવ ભાઈ મળશો. આ તો કોઈને દેખાડું તો પણ એ તો યુટ્યુબ અત્યારે તો જમાનો થઈ ગયો યુટ્યુબ ને એટલે યુટ્યુબ અત્યારે બધું સિસ્ટમ થઈ ગયું. આપણે તો ફ્રૂટનો વિડીયો ઉતારીએ અને આપણો વિડીયો બીજા કોઈનો નહીં. ના કાકા ભાઈ તો કહેજો ભાઈ કહેજો. ભાઈ હવે હટે ઉતાર નહીં બતાવો. ભાઈ તો ગાઈસ મોમાં આવે છે હવે પેલા આવે મોમાં આવે એમની જગ્યાએ બે હું મારી જગ્યાએ બે મોમાં હું કે હોંભળો ખાલી એમ કે તું તારી જગ્યાએ બેસ હું મારી જગ્યાએ બેહું. એ મોમાં આયો મારો વિફરેલો વાઘ આવ્યો મારો વિફરેલો વાઘ આવ્યો શું કહો આ શરમાવશ કેમ આટલા થવા? હા ચોટીને બી આવો તમામ પેલા ગળા ગયા છો મોમાં હવે આપની જગ્યા પર ગાઈસ. હા બધું કમ્પ્લીટ થઈ ગયું મારે. હા મોમાં કમ્પ્લીટ થઈ ગયું. આપનું બધું ગોઠવી નાખ્યું મોમાએ. હવે આપની જગ્યા પર ગાઈસ. સામે પેટ્રોલ પંપ છે ગાઈસ. પેટ્રોલ પંપ એક એક્ટિવાવાળા કાકા આવે. હજી મમ્મી આવી નહીં ટિફિન લઈને. મમ્મી આવે શાંતિથી 12-1 વાગે ટિફિન લઈને. 1 વાગે 2 વાગે ખાવાનું ટિફિન લઈને આવે મારા મમ્મી આવે ટિફિન લઈને. સામે એક છોકરી જાય છે ગાઈસ. છોકરી પેલો ચોટી કૂકવા કરતો આવે. ચોટી બૂમો પાડે. હું કેસ હા હું ખુલ્લા બોની ના પૈસા તો આપના ચોટી ભાઈ દેખો મેં પહેલી બોની કરેલી 100 રૂપિયા મને આપવા આવ્યો 20 રૂપિયાની બૂમો પાડતો સારું જા હવે જા. હવે આપની જગ્યા પર દોડું મેં તો પહેલી બોની 100 રૂપિયાની કરેલી. શું કરવાનું ભાઈ? ચલો તમને ના મારી જગ્યા પર જઈને મળીએ. મારે મોમાએ શું ગોઠવ્યું એ બતાવું તમને ના આજે મારી જગ્યા પર. હેડો બાય ગાઈસ. સો ગાઈસ આપની જગ્યા આવી ગયા. ટ્રકવાળો હવે સીધો મોઢા પર જ ઊભો કશું દેખાય નહીં એ રીતના ઊભો ટ્રકવાળો ચંબલ્યો કે ઊંઘ્યો અંદર એને કહું થોડીક ટાઈમ પડે. ચલો એ ઊંઘ્યા દેખીએ આપણે. અરે ભાઈ ઓ તાવ થોડીક પાછા કરી લો ને. મૂરા પર ઊભી છે એટલે કશું દેખાતું નહીં. ખાલી 2 મિનિટ ખાલી અહીં અંદર જવાને ભાઈ આખો દિવસ ઊભા રહો તમે કંઈ વાંધો નહીં. અહીં પાછળ દબાઈને આખો દિવસ ઊભા રહો કંઈ વાંધો નહીં. ગાડી અહીં મૂકીને જો કેટલી વાર એટલે કોઈ તમે ઊભા કોઈને લેવું હોય તો દેખાય નહીં તમે ચોઈ ઊભા રહે એ માટે તમને ના કહું. બીજું કશું નહીં. તો ફાસ્ટ ગાડી હોય થોડી ના કોઈ દેખીને થોડી ના કોઈ ઊભા રહે. ફાસ્ટ ગાડી હોય તો થોડી ખાલી પાછળ કહીને ઊભા રહો તમે તારા. કાકા હે કે મોનવા તૈયાર હે નહીં. કાકા મને કે સાઈડ પર તો ઊભી. કાકા મને શીખવાડે. હવે શું કરવાનું મારે તો હવે કશું બોલાય નહીં. મારાથી ઉંમરમાં મોટા હે. દેખો ગાઈસ આવી જાય આપની જગ્યા પર. હા મોમો દેખો કરીને જો દોના બોના પોટો બાટ
લો ગાઈસ પૈસા એમ મૂકીને બાટ મૂકી દો અહીંયાના ઉપર. તરબૂચ છે ગાઈસ, તમારે લેવું હોય તો આવો જો અમારા ત્યાં. એડ્રેસ તમને પાક્કું આપી દો. અમદાવાદવાળા હાઈવે પર જગોણા પાટિયાથી આગળ અશોક શોરૂમની સામે એક્ઝેટ. ફ્રૂટ આપના જોડે ક્વોલિટીવાળી વસ્તુ મળી જાય, એક નંબર ફ્રેશ માલ, કાયમ નવો માલ લાવીને કાયમ વેચવાનો નવો માલ. તમારે લેવું હોય તો આવી જોજો. બાય ગાઈસ, કોઈ અમને મળીએ વચ્ચે. હું કોઈ ગ્રાહક આવે પછી બીજો બ્લોગ આગળ કન્ટિન્યુ રાખો. બાય ગાઈસ. તો ગાઈસ હવે આપના ઘેરથી ટિફિન આવી ગયું છે. અત્યારે વહેલું ટિફિન આવી ગયું. અત્યારે તો ટાઈમ કેટલો થયો એ અત્યારે તો 10 વાગે ટિફિન આવી ગયું. અત્યારે વહેલું ખાઈ લેવાનું. હવે આપણે ખાવામાં દેખીએ કે શું આવ્યું છે. ખાવામાં દેખીએ શું આવ્યું છે. ગ્રાહક ચલો ગ્રાહક ગયા. So guys ફોન પડી ગયો દીરા થોડુંક ભાઈ થોડું કમર લો. So guys આ દેખો હવે શું આવ્યું છે. મગની દાળ ને રોટલા. આડો આપના ખાઈએ કેવું લાગે. એક નંબર બની ગયો ખાવા. બરાબર તમે ખાઈ ને પછી મળીએ. બાય. તો ગાઈસ હવે પેનેથી બંધ કરીને આવતા રહ્યા અમે. ત્યાંથી બંધ કરવાનો વિડીયો બતાવી ના કર્યો કારણ કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો એ માટે. અહીં આવી ગયા. હવે અહીં આવી ગયા. આ લારીઓ પડી અહીં આપની લારીઓ સકડો બધું પડી છે. ત્યાં બધું બંધ કરીને આવ્યા બરોબર. પણ ત્યાં ફોન મારો સ્વિચ ઓફ થઈ ગયો. હાલ ચાર્જિંગમાંથી લાવ્યો ફોન. 50% ચાર્જિંગ થયું. હાલ ઘરે હેડ્યો. હા મારા છોટી ભાઈનો હું ઘેર હેડ્યા. આમ નાના લેવા આવ્યા ભાઈ. ફોટો લઈને ઘેર. ચંપલ એને પીયા મારા ચંપલ. આ તો કહું ઉગાડા પગ જવું. હે ઉગાડા પગ ચંપલનો ભૂકો. ચંપલ પીયા ચંપલ બોલો ચંપલ. શું કરવાનું ગાઈશ. હવે કાલ ટાઈમ મળે તો ચંપલ લેવા જઈશ. હરે કૃષ્ણ ઘેર જાઉં નહીં ને ટિફિન લઈને આવું પાછો. એને ઝૂંઘી રહેવાનું હોય આપણે તો પાછું આવું નહીં ભાઈ. પછી હા છોટી ભાઈ આપણા ઘેર હેર્યા. આવો ના ભાઈ ગાઈસ કે હેલો બોલ. હું ને છોટી ઘેર હેર્યા. છોટી સાચી વાત તો ખોટું. હા ગાઈસ हम ઘેર ચલ રહે. આ મામાનો છોકરો છે એનું નામ દેવો છે. જો ભાઈ હા હવે આપણે ઘેર જઈને મળ્યા ગાઈસ તમને. નહીં ભાઈ તમે ટિફિન લઈને આવું પાછું હું હોય. બાય. આપના હવે ભાડાની રિક્ષામાં ઘેર છે. આ દેખો આ મામાનો છોકરો કેરેટો લઈને આવ્યો. અમારા છોટી ભાઈ તો થાકી ગયા. આ છોટી કેમ થાકી ગયો લા? તા શું થયું? હા માટીએ પડી ગયા ને. આને બહુ મામાના છોકરાને બહુ પેલું થાય છે એટલે એને સર્વિસ પાણી માંગી રહ્યો છે. હવે ગાઈસ મામાના છોકરો ના આવ્યો. અમારા છોટી ભાઈ હવે શું કરવાનું. છોટી ભાઈ કેરેટ મેગીને હેરો હવે આપણા ઘેર. ચલો છોટી કેરેટ તો મેં કલા અંદર પેલા ડેકીમાં જા દે. જેના કેરેટા બધા ડેકીમાં જા. હજી આ દેખો મોમાં બીજા કેરેટો લઈને આવે.
મામો ને મોમાનો છોકરો તો પેને નેચારા પૂઠાના બુઠા બધું પડી રહેલું છે ને નેચામાં જગ્યાએ काला खाली થઈ જાય गाइस कल हम नेचर जगह खाली करेंगे ओ तारू बाबा हिंदी ए बाबा हिंदी આમને બેવાની જગ્યા રાખવી પડે પાછળ મોમાં मस्ती આ ચોટી ને ઢોલું ને ढोल का इधर नहीं रह सकता एक क्या તો लेना ચોટીને બેવાની જગ્યા રાખો છો નકર મારી आगे से तो खड़ी 3 जना नहीं आई करा सही एक्टिवा लेने वाली હા એકટીવા લઈને કોણ આવે કોઈ ના આવે हम बाहर ले जाना चाहिए આ ટાઈમને કેડ ગોઠવાય ત્રણ ફોન તે લાગી દીધા लोग ये नंबर आइसला આ મામાનો છોકરો એમ કે એકટીવા લઈને આવે છે રાતની એકટીવા ચલાવે સાચું કહો છો તમે है ना 2 नंबर लगी કોણ હે ब्लॉगर है हमारा देसी બતાવજે વિડીયો ચાલુ છે વિડીયો આવા કેવા વિડિયો બનાવવાનો આમ क्या दे બધા બધા દેખા આ બે આ બાપ દીકરો હવે બંધ ખરા આ બે બાપ દીકરો બંધ કરો પધારો આ ઢોલું ની બૂચ વાગવાની છે હવે મેં કરાવવા બંધ કરવા જાય યાર સારું હવે ગાઈસ અમે ઘરે જઈએ પછી ઘરે જઈને પછી તમને મળીએ બાય બાય તો ગાઈસ હવે આપણે હેર્યા આ રિક્ષા લઈને દેખોડોમાં આ રિક્ષામાં ટિફિન ભરાઈ દીધું ટાયર મેકવાનું છે પાછળ ટાયર પાછળ મેકી આપણે મોબાઈલ કાઢ્યા ટિફિન બીફિન લીધું હવે ચોટીને લેવા જવું ચોટીના ઘેરથી લઈને નીકળું લો પછી મળું બાય બાય પથારે જઈને તો ગાઈસ હવે આપણે ઊંઘીએ ઘેર જઈને આવ્યો રિક્ષા ચલાવીને લઈને આવ્યો ઘેરથી ઘેર રિક્ષામાં હવે બધો જે કેરેટા બેટો મોકલવાનું હતું એ મોકલી દીધું હવે ખાઈ લીધું હવે ઊંઘવાની તૈયારી કરીએ ઊંઘી ને પછી આપણે કાલે મળીએ બાય બાય ગાઈસ એક બીજી વાત તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી ને શેર કરો જો વિડીયો ને કોમેન્ટ કરો જો હારા તો શેર કરો છો લાઈક તો દબાઈને ઠોકો છો ઠોકી લાઈકને ઠોકી જ દોજો વિચારતા નહીં તમને આપણા કાયમ બ્લોગ જોવા મળી જશે બાય ગાઈસ